પંચમહાલમાં કમોસમી વરસાદે નુકસાની વેરી છે। મકાઈના ખેતરમાં પાણી ભરાઈ જવાના કારણે સમગ્ર પાક પલળી ગયો। ચારે તરફ તબાહીના દ્રશ્યો ત્યાંથી પણ સામે આવ્યા। ઘાસચારો પલળી જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું। પલળેલી મકાઈ સુકાઈ ગયા પછી કાળી પડી જતા ખેડૂતોને હવે ભાવ નહીં મળે। હજુ પણ વરસાદની આગાહીના કારણે ખેડૂતો ચિંતામાં ડૂબ્યા છે। ત્યારે હવે મકાઈ કાળી પડી જવાના કારણે ખેડૂતોને તેનો યોગ્ય પ્રમાણમાં ભાવ નહીં મળે। અહીંયાના ખેડૂતો પણ ચિંતિત છે। ત્યારે માવઠાએ વિનાશ વેર્યો છે ચારે તરફ। ભારે વરસાદ બાદ આ પરિસ્થિતિ। આ વરસાદથી બિલકુલ મકાઈ પલળી જ ગઈ છે આખી, અને આ વરસાદથી તો બિલકુલ નુકસાની જ આવશે હવે। કે જે બ્લેક પડી જાય છે એટલે એમાં હવા લાગી જાય એટલે બિલકુલ કાળી મેસ જ પડી જાય। હવે બજાર ભાવમાં તો જે મળતો હતો એનાથી તો બિલકુલ ડાઉન ભાવ જ મળશે હવે, એટલે ટોટલી ખેડૂતને નુકસાની જશે। બીજું કે ભેંસો સારું જે ખવડાવવાનું આવે છે એ બી પૂરા બી કાળા પડી ગયા છે હવે, એટલે એ નુકસાની ખાસી આવી છે। અને જે ઊભી મકાઈ છે એમાં બી બિલકુલ કાળું જ પડી જશે હવે, તાપ પડશે એમ, અને મકાઈ બી કાળી જ પડી જશે। એટલે જે ખેડૂતને ભાવ મળતા હતા એના 50% અડધા ભાવ થઈ જશે। ટોટલી નુકસાની આવશે। આખા ખેડૂત ઉભો જ નહીં થઈ શકે આમાં। 8 વીઘાની અંદર વાવેતર કરેલું મકાઈનું, અને 1 વીઘે ઉતારણ આવે 80 થી 70 મણ આવે, બરોબર, અને એનું નુકસાન બહુ છે। અત્યારે કાઢીને મૂકી રાખ્યા, શું પરિસ્થિતિ છે અત્યારે? તો પરિસ્થિતિ એવી છે કે કોઈ કહી જ ના શકાય એવી પરિસ્થિતિ છે। બહુ નુકસાન છે। દોડા કાઢ્યા પછી અત્યારે આ રીતે મૂકી રાખ્યા અને પલળી ગયા પછી શું હવે અસર છે? હવે તો અસર તો એની, કેમ કે અત્યારે તો વાતાવરણ જ ખરાબ છે, એના કારણથી અસર તો હજુ બહુ છે, એમ નુકસાન વધારે છે।